श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। આપણે જે ભક્તિ હંસ માં જે હંસ વૃત્તિ કેળવવાની હતી, જે વિવેક વૃત્તિ કેળવવાની હતી, ઇનફેક્ટ છે કે જે વૃત્તિ કેળવવાની છે રહી ગઈ છે અને જે કેળવી લીધી છે ઓલરેડી, એ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરનું આપણે જરા અનુસંધાન કરી લઈએ કે શું હતું એ. અને તે ઘણા બધા વિવેક આપણે અત્યાર સુધીમાં આપણે અવગાહન કરી લીધા ને એ આપણે જોઈ પણ ગયા કે જે વિવેક કેળવવાનો છે ભક્તિ હંસ ગ્રંથમાંથી, હંસ વૃત્તિ જે વિવેક જે છે તે એક પ્રથમ તો એ જોયું કે મંત્રોપાસના અને ભક્તિમાં શું ડિફરન્સ, શું મંત્રોપાસના અધિષ્ઠાતૃ દેવતા પુરુષોત્તમ થઈ શકે છે કે નહીં. એટલે કે અહીંયા જે મંત્રોપાસના જે છે એ કર્મમાર્ગીય મંત્રોપાસનાની વાત થઈ રહી છે. ઉપાસના માર્ગ અને ભક્તિ માર્ગમાં શું ડિફરન્સ એ જોઈ ગયા. યમેવૈષ વૃણુતે તેન લભ્યો શ્રુત્યોથી કુઠ અને મુંડકો ઉપનિષદોથી મંત્રોપાસના અને ભક્તિ માર્ગ જોયો. તારતમ્ય એ છે મંત્રોપાસના નો અધિષ્ઠાતા દેવતા પુરુષોત્તમ સંબંધિત નથી થતા, પણ એ પુરુષોત્તમની જ વિભૂતિઓ સંબંધિત થતી હોય છે ઉપાસના માર્ગીય મંત્રોથી. તો દ્રષ્ટાંતમાં આપણે જોયું ગોપાલ મંત્રોપાસના અને રામ મંત્ર કેવી રીતે એક માટે શત્રુ બની રહે છે અને બીજા માટે મિત્ર બને છે, તો એ જોયું હતું. અને સર્વાવૈશિષ્ટત્વ પણ પુરુષોત્તમનું જોયું હતું, જો કે પુરુષોત્તમ તો સર્વાવિશિષ્ટત્વ નથી, એટલે કે સર્વસ્ય વશીકરણ, સર્વસ્ય શાન, તો એ જે છે એ સર્વ જીવોને તો એ શાસન કરી જ રહ્યા છે પુરુષોત્તમ. પણ એનો મતલબ એમ નથી કે કોઈ ભક્તનો પક્ષ ન લઈ શકે. ભક્તનો પક્ષ અવશ્ય લઈ શકે છે અને એ એમને સ્વતંત્રતા એ ભક્તનો પક્ષ લઈને અહમ ભક્તવશ્ય થઈને એ ભક્તિનું પ્રદાન કરી શકે છે. એટલા જ માટે કહ્યું છે કે ભક્તિ માર્ગમાં વર્ણ જ મુખ્ય છે અને એ જ યમૈવૈષ વૃણુતે તેન લભ્યોથી સિદ્ધ થાય છે. આગળ જઈને આપણે જોયું કે ધાવન નિમિલ્યવા નેત્રે નસ્ખલે ન પત્તે દિહ, શ્રીમદ ભાગવતનો શ્લોક, ભક્તિ માર્ગનું સ્વરૂપ, કે એક માર્ગ અને કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં શું ડિફરન્સ એ જોયું. અને ઘણા બધા વિવેક કેળવતા આપણે એક લાસ્ટ પોઈન્ટ પર આપણે ચાલતા હતા કે હવે અત્યારે આપણે જે વિવેક કેળવવાનો છે કે પૂર્વ પક્ષીનો છેલ્લો પ્રશ્ન એ હતો કે પૂર્વ પક્ષી હવે ઉત્તર પક્ષીને પ્રશ્ન પૂછી રહ્યો છે, એટલે કે શ્રી ગુસાઈજીને પ્રશ્ન પૂછી રહ્યો છે પૂર્વ પક્ષી કે ઠીક છે કે અમે માની લીધું કે મંત્રોપાસના એ પુરુષોત્તમ પરક નથી, અમે એ પણ માન્યું કે કર્મ માર્ગ કે યજ્ઞ કે કર્મ આદિ જે છે વૈદિક યજ્ઞ એ પણ ઠીક છે, ચલો અમે માની લીધું કે એ પુરુષોત્તમ પરક નથી. પણ હવે હું એમ કહી રહ્યો છું કે જો ગુસાઈજી એમ કહેતા હોય કે ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય, એ ભક્તિથી જ જો પુરુષોત્તમ પ્રાપ્ત થતા હોય તો પછી શું નવધા ભક્તિના અંતર્ગત આવેલા સ્મરણમ, કીર્તનમ, પાદ સેવનમ આદિ જે નવધા ભક્તિ છે, તો એ નવધા ભક્તિ શું એ નવધા ભક્તિના પુષ્ટિ માર્ગીય ભક્તિના અંગ રૂપે ન ગણી શકાય? અને જો એ ભક્તિ માર્ગના અંગ ગણી શકીએ તો પછી પુરુષોત્તમ તો ભક્તિને સંબંધિત છે જ, તો પછી શું અર્ચન કરવાથી કે પૂજન કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ નથી થતી? પ્રશ્ન આ હતો કે કોઈ પણ વ્યક્તિ પૂજા કરે ભગવાન મૂર્તિની, તો એ વ્યક્તિ શું એ અર્ચન ભક્તિ નથી કરી રહ્યો? અને જો એ અર્ચન ભક્તિ કરી રહ્યો છે તો આપ જ કહો છો ને કે નવધા ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, તો શું મૂર્તિ પૂજાથી કે ભગવાન મૂર્તિઓનું પૂજન કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે? આ પ્રશ્ન હતો પૂર્વ પક્ષીનો. એટલે શ્રી ગુસાઈજી હવે એના જ અનુસંધાનમાં શ્રી પુરુષોત્તમ ચરણ ભક્તિ તરંગીણી તીર્થકાર અને શ્રી રઘુનાથજી ભક્તિ તરંગીણીકાર, તો આ બંને મહાનુભાવ આચાર્યો એ પોતપોતાની આપશ્રીની સ્વયં ટીકા રચી છે. અને શ્રી પુરુષોત્તમજીએ ઘણા બધા ઉત્તર આપ્યા એ પ્રશ્નના અનુસંધાનમાં. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે શ્રી પુરુષોત્તમ ચરણે ઘણા ખરા ઉત્તર આપ્યા હતા આ પ્રશ્નના અનુસંધાનમાં. અને એમાંનો
મુખ્ય જે ઉત્તર પક્ષ હતો શ્રી પુરુષોત્તમજીનો એટલે ભક્તિ તરંગીણી તીર્થકાર, તો એમાં મુખ્ય પક્ષ એ હતો કે નવધા ભક્તિ જે વર્ડ જે છે એ લક્ષણાપૂર્વક અમુક જગ્યાએ યુઝ કરવામાં આવે છે. હવે મને લાગે છે કે લક્ષણા યાદ છે તમને કે લક્ષણા એટલે શું, શક્ય અર્થ એટલે શું, વ્યંજના અર્થ એટલે શું, આ સર્વ ક્યાંય ન્યાયના જે શબ્દ જે છે એ હવે આપણે જાણી ગયા છે. તો લક્ષણા અર્થમાં લીધા એનો મતલબ કે પૂજા એ ભક્તિ નથી, કારણ કે જે પૂજાના અંતર્ગત કરવામાં આવેલી અર્ચનાદિ જે છે એ ભક્તિના અંતર્ગત આવેલી અર્ચનાદિથી ભિન્ન છે. કેવી રીતે ભિન્ન છે? તો એ સુસ્પષ્ટ કરી રહ્યા છે પુરુષોત્તમજી કે નવધા ભક્તિ એ કર્મ માર્ગીય પણ હોઈ શકે, એ જ્ઞાન માર્ગીય પણ હોઈ શકે. એટલે કે અર્ચનાદિ જે છે, શ્રવણ આદિ, એ શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસ્યમ વગેરે જે છે એ એના વિવિધ પાસાઓ છે, વિવિધ પહેલું છે. એમાંનો કર્મ માર્ગીય પાસો પણ છે. કર્મ માર્ગીય શ્રવણાદિ પણ થઈ શકે છે, જ્ઞાન માર્ગીય શ્રવણાદિ થઈ શકે છે, ઉપાસના માર્ગીય શ્રવણાદિ થઈ શકે છે, અને છેલ્લે ભક્તિ માર્ગીય શ્રવણાદિ પણ થઈ શકે છે. એટલે કે શ્રવણાદિ અનેક પ્રકારના છે. ઇટ ઇઝ નોટ ઓનલી વન ટાઈપ ઓફ શ્રવણાદિ. અને તે આપણે જોયું હતું કે મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજકર્મ તત્ રાજસમ ફલસંકલ્પમ હિંસા પ્રિયાદિ તામસમ. તો અધિકારી ભેદથી એ જુદા જુદા પ્રકારના શ્રવણ આદિ થઈ શકે છે. પ્રથમ પોઈન્ટ લખો કે કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય શ્રવણાદિ, ઉપાસના માર્ગીય શ્રવણાદિ ત્રીજો પોઈન્ટ, અને ચોથો પોઈન્ટ ભક્તિ માર્ગીય શ્રવણાદિ. તો આ ચારે ચારનું સ્વરૂપ આપણે સમજી રહ્યા હતા લાસ્ટમાં, અને એમાંનું આપણે કર્મ માર્ગીય શ્રવણાદિ અને જ્ઞાન માર્ગીય શ્રવણાદિ જોઈ લીધું છે. હવે આપણે ઉપાસના માર્ગીય શ્રવણાદિ જોવાનું છે. તો મને લાગે છે કે બધું બેકગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું. તો અહીંયા કોઈ પ્રશ્ન છે? ગઈકાલ એટલે કે 3 દિવસ પહેલા સુધીના જે સત્ર હતા એમાંથી કોઈ પ્રશ્ન છે? કારણ કે થોડી ગેપ પડી ગઈ છે 3 દિવસની, તો મને લાગે છે કે થોડા પ્રશ્નો પણ હોય તો અત્યારે કરી લેવા જોઈએ. પછી આપણે જયારે શરૂ તો એટ અ સ્ટ્રેચ આપણે શરૂ કરી દઈશું. એટલે છે કોઈ પ્રશ્ન અત્યારે? પ્રીવિયસ સેશન્સ માંથી જો કોઈ પ્રશ્ન હોય તો ઓકે. હા બોલો. શ્રી કૃષ્ણ. તમે જયારે રામનું સમજાયું ને કે રામ ભગવાનનું એક નામ લેવાથી આમ થાય, અને એ વખતે હું હતી નહીં, તો સાહેબ સમજાવીશો ખાલી ટૂંકમાં? હા, એટલે એમાં શું હતું કે આપણે જે પ્રથમતઃ જે ડિસ્કસ કરી રહ્યા હતા એ એમ હતું કે મંત્રોપાસનાથી પુરુષોત્તમ લભ્ય છે કે નહીં. પ્રશ્ન આ છે. એટલે કે કર્મ માર્ગીય મંત્રો ઉપાસના. ધ્યાન આપજો, હું જે શબ્દ યુઝ કરી રહ્યો છું આ શબ્દ ભક્તિ માર્ગીય મંત્રો માટે લાગુ નથી પડી રહી. જો એ પડી રહી હોત તો આપણે અષ્ટાક્ષર મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર વગેરે જે છે એ સિદ્ધ ન થાત. પણ આ મંત્ર જે કહી રહ્યો છું હું, એ શાના માટે કરી રહ્યો છું? મંત્ર ઉપાસના. કયા પ્રકારની? કર્મ માર્ગીય મંત્ર ઉપાસના. જે વેદમાં જે કર્મ માર્ગ તયા જે મંત્રશાસ્ત્રમાં વિહિત જે કર્મ ઉપાસના વિધિ લખાયેલી છે અને જે મંત્રોપાસના વિધિ લખાયેલી છે, કર્મ માર્ગીય મંત્રો એટલે કે જેમ કે એક્ઝામ્પલ છે રામ મંત્ર, શિવ મંત્ર વગેરે ઘણા બધા મંત્ર વેદશાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. એવા વિભૂતિઓના પણ મંત્રશાસ્ત્રમાં લખવામાં આવ્યા છે. તો પ્રશ્ન એ હતો કે શું મંત્ર કર્મ માર્ગીય મંત્રોપાસનાથી પુરુષોત્તમ લભ્ય છે કે નહીં? આન્સર ઇઝ નો. આન્સર ઇઝ નો. કેમ? કારણ કે રામ મંત્ર તદધિષ્ઠાતૃ ભજનશ્ચ કશ્યાંચિ મિત્રમ કશ્યાંચિત હરિ કશ્યંચિત સિદ્ધમ કશ્યંચિત સાધ્યમ ઇત્યાદિ એવમેવ ગોપાલાદિ મંત્રઃ તદધિષ્ઠાતૃ ભજનાની ચૈતિ. એટલે કે જે રામ મંત્ર માટે જે કહેવામાં આવ્યું છે મંત્રશાસ્ત્રમાં એ એમ છે કે રામ મંત્ર
ની મંત્રો ઉપાસનાની વિધિપૂર્વક જો એનું પુરસ્ચરણ કરવામાં ના આવે રામ મંત્રનું, તો એમાં એવી વિધિ લખેલી છે કે એનું ઉલટું જ પરિણામ આવે. એટલે કે કોઈ ઉપાસક છે તો એ ઉપાસક રામ મંત્રની ઉપાસના કરી રહ્યો છે, અને એ જે વિધિ નિહિત છે વેદશાસ્ત્રમાં, એ વેદ મંત્રશાસ્ત્રમાં એ વિધિ પ્રમાણે નથી કરી રહ્યો. પાછું બોલી તો રહ્યો છે પણ પાછું વિધિ નથી કરી રહ્યો. તો વિધિમાં ત્રુટિ આવવાને લીધે એ સેમ મંત્ર એનો શત્રુ પણ બની જતો હોય છે, એટલે કે ઉલટું પરિણામ આપે છે. કારણ કે એ જે રામની જે વિભૂતિઓ જે છે, પુરુષોત્તમની જે વિભૂતિઓ છે, એ વિભૂતિઓ સંકળાયેલી છે આ મંત્ર સાથે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ. એટલા માટે તો ગોપાલ મંત્ર ઉપાસના માટે પણ સેમ કહેલું છે, એવમેવ ગોપાલાદિ મંત્રઃ તદધિષ્ઠાતૃ ભજનાની. એમના જે અધિષ્ઠાતૃ દેવતા છે ગોપાલ મંત્રને સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નથી. દેટ ઇઝ ફોર શ્યોર. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી ગોપીજનોના જ ભક્ત વશ્ય છે. અન્ય કોઈ પણ પદાર્થ, અન્ય કોઈ પણ માર્ગથી વશ્ય નથી. એ અહીંયા ભક્તિ હંસનો નિચોડ છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી ગોપીજનો થી સિદ્ધ, ગોપીજનો દ્વારા જે ભાવ પ્રગટિત થયો, જે સિદ્ધ થયો જે ભાવ, એ એવા સિદ્ધ ભાવથી જ પુરુષોત્તમ લભ્ય છે. એટલે કે ભક્તા શક્યા. ઘણા બધા છે. યમે વેશ વૃણુતે તેને લભ્યો. પછી ઘણા બધા એવા વાક્ય જે છે અને પ્રમાણ છે શ્રીમદ ભાગવતના પુરાણના પ્રમાણ, શ્રુતિઓના પ્રમાણ. તો એવી રીતે સિદ્ધ થતું હોય છે કે કેવલે નહીં ભાવે ને ગોપ્યો ખગા. પછી છે મામેવ નૈરપેક્ષેણ. તો એ ઘણા બધા પ્રમાણ છે એનાથી સિદ્ધ થાય છે કે ભક્તિ જે પુરુષોત્તમ જે છે એ તો ભક્તિથી જ સાધ્ય છે. જીવ કૃતિ સાધ્ય નથી, પણ એ ભગવત કૃતિ સાધ્ય છે. એમાં જીવ ભલે વિધિ વિધાન પૂર્વક કરતો, પણ એ વિધિ વિધાન પુરુષોત્તમ સાથે સંબંધિત નથી. પુરુષોત્તમ તો જેને વરણ કરે છે તેને જ પ્રાપ્ત થાય છે. તો મને લાગે છે ક્લિયર છે હવે? તો અહીંયા આપણે બધા કોન્ટેક્સ્ટમાં આવી ગયા છે એક મત પર. હવે એમાં કોઈ પ્રશ્ન હોય તો કરો, નહીં તો આપણે આગળ જઈએ. અત્યારે આગળ જે જોઈ રહ્યા હતા આપણે, પોઈન્ટ હતો કે આપણે પાછળ આવી જઈએ નવધા ભક્તિ પર, શ્રવણ આદિ. તો પ્રશ્ન એ હતો ફરી પાછો કે કર્મ માર્ગે શ્રવણ આદિ શું એ ભક્તિ છે? એ પણ જોઈ ગયા આપણે કે નો, આન્સર ઇઝ નો, કે કર્મ માર્ગે શ્રવણ આદિ એ ભક્તિ નથી. અને ગંગાજલનું એક્ઝામ્પલ આપીને શ્રી પુરુષોત્તમજીએ ખૂબ સુંદર રીતે ગંગાજલનો એક્ઝામ્પલ આપીને સિદ્ધ કરી દીધું. ગંગાજલનો શું એક્ઝામ્પલ આપ્યો? કોઈને ખ્યાલ છે? ગંગાજલનો વિનિયોગ આપણા એનામાં ન કરાય એમ. મલ નિવૃત્તિ માટે ગંગાજલનો જેવી રીતે ઉપયોગ કરો, તેવી જ રીતે શું શ્રવણ આદિનું જીવિકોપાર્જન કરવું. શ્રવણ આદિથી જીવિકોપાર્જન કરવું, ભાગવત પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્રનામ આદિ રૂપથી શ્રવણ કરવું, કીર્તન કરવું, પાદ સેવન કરવું મૂર્તિનું જસ્ટ ફોર ધ સેક ઓફ મની. જીવિકોપાર્જન એ એક પ્રકારનું હીનાધિકારી કર્મ છે. હવે એવું શ્રવણ આદિ એટલું શુદ્ધ વસ્તુ છે કે શ્રવણ આદિનો વિનિયોગ અહીંયા આવી રીતે થઈ રહ્યો છે. એટલે શ્રી પુરુષોત્તમજીએ ગંગાજલનો એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે હવે એ તો એવી વાત થઈ કે ગંગાજલનો ઉપયોગ તમે મલ નિવૃત્તિ કે સંડાસમાં કરતા રહો છો. તો આ જે વસ્તુ જે છે એ શું રહ્યું છે? કર્મ માર્ગે નવતા ભક્તિ છે એનું સ્વરૂપ આ છે. જોઈ લો તમે. સકામ વૃત્તિથી જે શ્રવણ આદિ જે સાધન જે છે એ સાધન શુદ્ધ પવિત્ર છે. એટલા પવિત્ર છે કે એનો એ સાધનોનો વિનિયોગ માત્ર ને માત્ર શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તિ માટે થવો જોઈતો હતો. અને તેઓ વિનિયોગ ન કરીને બસ તમે જીવિકોપાર્જન માટે એ વિનિયોગ કરી રહ્યા છો શ્રવણ આદિનો. તો શું હેતુ એનો? કર્મ માર્ગીય શ્રવણ આદિ આવા પ્રકારના છે. એવો એક્ઝામ્પલ આપીને
वृत्ति अर्थात जीविकोपार्जन के लिए किया गया श्रवण आदि एवी रीते पुरुषोत्तम चरणे समझाव्યું છે આપણને. અને મોક્ષના જે ઈચ્છુક હોય કર્મ માર્ગે બે પ્રકારના હોય ને, કે કર્મ માર્ગે એટલે કે જે તામસ ફલની આશા રાખતો હોય, જે તામસિક જીવ હોય એમને બીજાના હિંસા કરવા પ્રત્યે એ કર્મ કરતો હોય. એક રાજસ પણ હોય, એક સાત્વિક પણ હોય કે પોતાના મોક્ષને ઈચ્છા રાખતો હોય તો મોક્ષની ઈચ્છા માટે કર્મ માર્ગ કરતો હોય. તો વસ્તુ શું છે કે સકામ વૃત્તિથી જે પણ કર્મ કર્યું એ સર્વ કાંઈ ગંગાજળનો વિનિયોગ, પવિત્ર ગંગાજળનો વિનિયોગ મલની વૃત્તિ માટે કરી એવો અર્થ થયો. એટલા માટે કર્મ માર્ગીય જે શ્રવણ આદિ છે ભક્તિ નથી. ઘણા ખરા પ્રમાણો પણ આપણે જોયા હતા. બીજું હતું આપણું જ્ઞાન માર્ગીય શ્રવણ આદિ, એ આપણે જોઈ. જ્ઞાન માર્ગીય શ્રવણ આદિ નું પણ આપણે એક શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ 14મો અધ્યાય અને 26મો શ્લોક જોયો હતો. જ્ઞાન માર્ગીય શ્રવણ આદિ કેવા પ્રકારની હોય તો એ પણ આપણે એનું સ્વરૂપ જોયું હતું. અને એના પરથી આપણે શ્રી પુરુષોત્તમ ચરણ સમજાવી રહ્યા કે જ્ઞાન માર્ગીય શ્રવણ આદિ પણ ભક્તિ માર્ગીય શ્રવણ આદિથી ભિન્ન જ છે, કારણ કે સ્વરૂપતઃ જ ભિન્ન છે. એ શું ભિન્નતા હતી આપણે જોઈ ગયા. તો અત્યારે આપણે જે ત્રીજા પોઈન્ટ પર આવે છે તાંત્રિકી દીક્ષા પૂર્વક ઉપાસના જે છે, ઉપાસના માર્ગ છે સમજવાનો. तो थर्ड पॉइंट इज तांत्रिक दीक्षा पूर्वक साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवण आदि उपासना मार्गीय होता है. तो उपासना मार्गीय श्रवण आदि ની વ્યાખ્યા થઈ એ પણ આપણે ગઈ વખતે જોયું હતું ને. તો બોલો કે આપણે જે તાંત્રિકી દીક્ષા પૂર્વક જે ત્રીજો પોઈન્ટ હતો આપણે જોઈ લીધો હતો, રાઈટ? એમ કે ઉપાસના માર્ગે નથી, વિધિ વિધાન કરે તેને ફળ મળે છે, પંચરાત્રિ વગેરે ગ્રંથો. રાઈટ, પંચરાત્ર નારદ, રાઈટ. એટલે નારદ પાંચરાત્ર ને વૈખાનસ જે તંત્રશાસ્ત્ર જે છે, તંત્રશાસ્ત્ર આપણે તંત્રશાસ્ત્ર હતા ગ્રંથના બિગિનિંગમાં જ આપણે તંત્રશાસ્ત્રનું થોડુંક ઇન્ટ્રોડક્ટરી થોડું જોઈ ગયા હતા, ઇન્ટ્રોડક્શન, કે તંત્રશાસ્ત્ર છે સ્મૃતિ, શ્રુતિ અને વેદાંત અને ન્યાય એ વગેરે સર્વ કાંઈ આપણે જોઈ ગયા હતા. તો હવે અત્યારે મારે એટલું બધું ખુલાસો નથી કરવો કે તંત્રશાસ્ત્રનો મતલબ શું, પણ અહીંયા જે મતલબ શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે એ આપણે જોઈએ. તો અહીંયા જે પોઈન્ટ ટુ બી અંડરલાઇન્ડ ઇઝ તાંત્રિક દીક્ષા પૂર્વક, એટલે કે જે થર્ડ પોઈન્ટમાં ઉપાસના માર્ગ છે એ ઉપાસના માર્ગનું સ્વરૂપ પ્રથમ તો દીક્ષા હોવી જોઈએ, દીક્ષા લીધેલી હોવી જોઈએ. એટલે કે જો શૈવ શાસ્ત્ર હોય, શૈવ તંત્ર શાસ્ત્રનું અનુસરણ કરતા હોય તો એ શૈવ મંત્રો દીક્ષા લીધી હોવી જોઈએ. આ સર્વ કાંઈ હું તંત્ર માટે કહી રહ્યો છું, નહીં કે સંપ્રદાય માટે. હા, એટલે પ્લીઝ જે વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય કે શાક્ત શૌર જે પણ હોય એ સંપ્રદાય વિશેષની વાત નથી કરી રહ્યો હું, ઇન જનરલ એક તંત્રની વાત કરી રહ્યો છું. તો શૈવ તંત્ર જે છે એ શાક્ત તંત્ર, શૌર તંત્ર, વૈષ્ણવ તંત્ર, તેમાંનું અત્યારે વૈષ્ણવ તંત્રની વાત કરી રહ્યો છું. અહીંયા સંપ્રદાય આપણે પછી જ જોઈશું. સંપ્રદાયનું થોડુંક ડિસ્ટિંગ્વિશ્ડ જે કેરેક્ટરિસ્ટિક છે સંપ્રદાય અને તંત્ર વચ્ચેની, એ આપણે પછી જોઈશું. પણ અત્યારે આપણે ફોર ટાઈમ બિંગ વી વિલ કોન્સન્ટ્રેટ ઓન તંત્ર. અત્યારે તમે તાંત્રિકી દીક્ષા પૂર્વક સાક્ષાત મોક્ષનું સાધન એ તમે પેલા અંડરલાઈન કરાવી ને? હા, એટલે અંડરલાઈન કરો તાંત્રિક દીક્ષા પૂર્વક. એટલે આ જે ત્રીજા પોઈન્ટમાં મુખ્ય વસ્તુ છે, પ્રથમ તો એને દીક્ષા લીધેલી હોવી જોઈએ, તાંત્રિક તંત્રની દીક્ષા. એટલે કે સપોઝ આપણે જો કોઈ વ્યક્તિને શૈવ તંત્રનું અનુસરણ કરવું હોય તો એ પ્રમાણે મંત્ર દીક્ષા લેવી જોઈએ.
એવી કે અહીંયા વિષ્ણુ તંત્ર જે છે એ અહીંયા વાત ચાલી રહી છે. સાક્ષાત મોક્ષ કે સાધન. હવે સાક્ષાત પર અંડરલાઈન કરો. હવે સાક્ષાત નો મતલબ અહીંયા સમજવાનો છે કે સાક્ષાત मोक्ष के साधन के रूप में, પછી विहित पर अंडरलाइन करो, मोक्ष पर अंडरलाइन करो, श्रवण आदि उपना मार्गीय होता है. એટલે કે तांत्रिक दीक्षा पूर्वक साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवण आदि क्या कहते हैं? उपासना मार्गीय कहते हैं. उपासना मार्गीय श्रवण आदि ની વ્યાખ્યા થઈ. આ હવે વ્યાખ્યા સમજીએ. ડેફિનેશન શું છે એની ઉપાસના માર્ગીય શ્રવણ આદિની? તો આ ડેફિનેશન છે કે તાંત્રિક દીક્ષા હોવી જોઈએ. અને હવે દીક્ષા અને જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગમાં શું ડિફરન્સ? પ્રશ્ન એ જ પ્રથમ તો થાય કે આ બધા વિભિન્ન માર્ગો ઉત્પન્ન કરવાનો હેતુ શું? તો હેતુ અધિકાર ભેદથી હેતુ છે કે જે જેનો અધિકાર હોય, જે જેનું વરણ હોય એ પ્રમાણે તત્ત માર્ગમાં આગળ વધીને પોતાનો શ્રેય પ્રાપ્ત કરતા હોય છે. હવે અહીંયા જે વિલક્ષણતા છે તંત્ર માર્ગોની, તંત્ર માર્ગની વિલક્ષણતા એ છે, આપણે ભક્તિ તરંગીણીકાર કોણ છે? ભક્તિ તરંગીણીકાર રઘુનાથજી, શ્રી રઘુનાથજી. રાઈટ, વેરી ગુડ. તો રઘુનાથજીએ જે આ વિલક્ષણતા બતાવી છે તંત્ર માર્ગોની એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. જ્ઞાના વ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ. એટલે કે જ્ઞાન અવ્યવધાન પૂર્વક, એટલે કે જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાનની જેને સિદ્ધિ ન થઈ હોય અને એ જે સિદ્ધ કરી જ ન શકતો હોય, એના વશમાં જ નથી, એ કરી જ ન શકતો હોય, બ્રહ્મ જ્ઞાન જ ન મેળવી શકતો હોય, પણ હા જો એનામાં શુદ્ધ ભાવના રહેલી હોય તો એવા લોકો માટે અગ્રેસર થવાનો માર્ગ તંત્ર માર્ગ. શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ. જ્ઞાન અવ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ તંત્ર માર્ગ. તો એ ઉપાસના માર્ગ છે કે જે લોકોને જ્ઞાન જ સિદ્ધ નથી થતું. હવે જ્ઞાના અભાવ છે, જ્ઞાનનો અભાવ છે જે લોકોનામાં, તો એ લોકો હવે શું સાધન કરે તો એ લોકોને મોક્ષ પ્રાપ્ત થાય? કારણ કે એવા જીવો હોય ને કે જે કોઈ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત ન કરી શકે જેમ જ્ઞાનીઓ પ્રાપ્ત કરી શકતા હોય છે તેમ. તો હવે એ લોકો કરે શું? પોતે કર્મ કરવા પણ સમર્થ નથી, પાછા વૈદિકી કર્મ કરવા માટે સમર્થ નથી, અથવા તો નહીં તો એ કર્મ માર્ગમાં પણ અગ્રેસર થાત. કારણ કે કર્મ માર્ગનો તો પ્રોબ્લેમ એ છે કે વર્ણાશ્રમ ધર્મ જ્યાં સુધી મેચ ન થાય ત્યાં સુધી કર્મ માર્ગમાં પ્રવેશ નથી. કર્મ માર્ગમાં યજ્ઞો જે છે, હવે યજ્ઞકાંડ જે છે, યજ્ઞકાંડનો અધિકારી હોવો જોઈએ. હવે અધિકારી કોણ? દ્વિજ. હવે દ્વિજ જ ના હોય, પોતે શુદ્ર છે, બિચારો કઈ કરી શકતો નથી, શું કરવાનું એને? હા, શું કહ્યું તમે? કહ્યું ને કે તો પછી છેવટે સિદ્ધિ જ ન કરી શકે, મેળવી બી ન શકે, પણ શુદ્ધ ભાવના રહેલી હોય તો તે અગ્રેસર થઈ શકે. રાઈટ, થઈ શકે. રાઈટ, શકે જ છે. અહીંયા ઇટ ઇઝ નોટ ફોર શ્યોર કે હંમેશા થશે જ. એ અગેન હું તમને કહી રહ્યો છું કે વરણ પર અધિકાર છે અને અંતે તો શ્રી પ્રભુની જ ઈચ્છા રૂપ છે કે વરણ કયા પ્રકારનું છે શ્રી પ્રભુનું. એટલે અહીંયા જે છે, અહીંયા આપણે સિદ્ધ કરવાનું છે કે તંત્ર માર્ગ પણ પુરુષોત્તમ પરક નથી, એ વિભૂતિ પરક છે. સિદ્ધ કરવાનું નથી, એ સિદ્ધ જ છે. આપણે ખાલી જોવાનું છે કે કેવી રીતે સિદ્ધ કરી રહ્યા છે. પણ સિદ્ધ જ છે, જે વસ્તુ સિદ્ધ જ છે, સત્ય જ છે. સત્ય એ જ છે કે તંત્ર માર્ગના પણ ઉદ્દેશ્ય જે છે વિભૂતિ જ છે. તંત્ર માર્ગના કોઈ ઉદ્દેશ્ય કોઈ પુરુષોત્તમ, સાક્ષાત પુરુષોત્તમ નથી. એટલે કે એવું ન કહી શકાય કે હા આ વ્યક્તિ વિધિ તંત્ર માર્ગોની વિધિપૂર્વક, દીક્ષાપૂર્વક, વિધિપૂર્વક કરતો હોય તો ડેફિનેટલી 101% પુરુષોત્તમ પ્રાપ્ત છે. એ એવું જરૂરી નથી. પુરુષોત્તમ કહી રહ્યા છે સ્વયંને કે હું તો માત્ર ભક્ત માત્રાધીન છું, હું કોઈ કર્મ માર્ગાધીન નથી, હું કોઈ જ્ઞાન માર્ગાધીન નથી, હું કોઈ ઉપાસના માર્ગાધીન નથી. આપણે ઘણા ખરા પ્રમાણો જોઈ લીધા છે.
હવે એ કરવાનું હું યોગ્ય નથી સમજતો. તો કેવલે નહીં ભાવે ન ગોપ્યો, પછી માવેવ નૈરપેક્ષેણ, અને યમેવૈશ વૃણુતે તેન લભ્યો અહમ ભક્તવશ્ય, અને કેટલા બધા પ્રમાણો છે. ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ, પછી ભક્ત્યાત્વનયા શક્યા. યોગ વિત્તમ માટે પણ એ શ્રી કૃષ્ણ ને આજ્ઞા જ કરી રહ્યા છે કે યોગ વિત્તમ કોણ છે? જે મારો ભક્ત છે એ જ યોગ વિત્તમ છે. શ્રી કૃષ્ણે ક્યારે પણ એવી આજ્ઞા કરી કે યોગ વિત્તમ એ જ્ઞાની છે, યોગ વિત્તમ એ કર્મ માર્ગીય છે, યોગ વિત્તમ એ ઉપાસના માર્ગીય તંત્રમ જેને ચાલે એ છે? ક્યારે પણ એવો સ્ટેટમેન્ટ મળ્યો ખરો? ક્યારે પણ એવો સ્ટેટમેન્ટ કયો કે હું તો તંત્ર માર્ગથી જ પ્રાપ્ત થાઉં છું? ક્યારે પણ એવા સ્ટેટમેન્ટ નથી મળ્યા. શ્રી પ્રભુએ ક્યારે પણ સ્મૃતિઓમાં કે પુરાણ આદિકમાં એવા સ્ટેટમેન્ટ નથી આપ્યા. શું આજ્ઞા જ નથી કરી એવી, અને એવું છે પણ નહીં, સ્વરૂપ જ નથી. કારણ કે આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા છે કે સ્ત્રીને એ પુરુષ ન ગમતો હોય તો શા માટે લગ્ન કરે? એવી રીતે પુરુષોત્તમને જો એ જીવનું વર્ણન ન કર્યું તો શા માટે પુરુષોત્તમ પ્રાપ્ત થાય? પુરુષોત્તમ થોડી ના કોઈ પિયુન જેવી કોઈ એન્ટિટી છે. એ તો સ્વયં પ્રાઇમ મિનિસ્ટર છે કે પ્રેસિડેન્ટ છે કે જે એને ઈચ્છા ચાહે વરણ કરી શકે છે. એ સ્વતંત્રતા એ કરી શકે છે. એવી રીતે તંત્ર માર્ગમાં પણ સેમ છે કે તંત્ર માર્ગ પણ વિભૂતિ પરક છે, એ પુરુષોત્તમ પરક નથી. એ હવે આપણે સિદ્ધ કરવાનું છે, એ જોવાનું છે કેવી રીતે સિદ્ધ થઈ રહ્યું છે. તો જે પુરુષોત્તમજીએ જે તંત્ર માર્ગ નું સ્વરૂપ બતાવ્યું આ છે કે જ્ઞાના વ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અર્થ, એટલે કે જ્ઞાન અવ્યવધાન વાલી, એટલે કે જ્ઞાન એમાં જરૂરી એ નથી આ માર્ગમાં. હા, શું અપેક્ષિત વસ્તુ છે કે જેઓને શુદ્ધ ભાવના હોય કે હા કે અમારે ભક્તિ પ્રાપ્ત કરવી છે એ હેતુથી જો આ કરતા હોય તો ઠીક છે, એ તંત્ર માર્ગ એમને ફલશે, એ તો ફલશે નહીં. તો અંડરલાઈન શું કર્યું તમે? તાંત્રિક દીક્ષા. સાક્ષાત નો મતલબ સમજી ગયા? સાક્ષાત એટલે કે એ જ્ઞાન, એટલે કે જે પરંપરા વરણ હોય, એટલે કે શ્રવણ આદિ કરો પછી જ્ઞાન પ્રાપ્ત થાય, પછી જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને ભક્તિ પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત થયા પછી પુરુષોત્તમ પ્રાપ્ત થાય, એવું નથી આમાં હોતું. આમાં એક સ્ટેપ મિસ થઈ જાય છે, અને એક સ્ટેપ ઓછો તો ક્યાં થઈ જાય છે? એ જ્ઞાનની જરૂર નથી. ચાલો સીધા જ આપણે શ્રવણ આદિ કરો, શ્રવણ આદિથી અગ્રેસર થઈને ભક્તિ પ્રાપ્ત કરો, અને જો તમે નિરપેક્ષ પછી જો તમારી ભક્તિ નિરપેક્ષ થઈ તો નિરપેક્ષ ભક્તિથી તમને પુરુષોત્તમ મળશે. તો આમાં એક સ્ટેપ ક્યાં રિડ્યુસ થયો? જ્ઞાન વાળો. ખ્યાલ આવી ગયો? તો સાક્ષાત નો મતલબ એ છે કે અર્થાત જ્ઞાન કે વ્યવધાન કે વિના ही, ખ્યાલ આવી ગયો? એટલે સાક્ષાત પર લખો જ્ઞાના વ્યવધાન પૂર્વક. જ્ઞાનનું વ્યવધાન નથી અહીંયા. જ્ઞાનની અપેક્ષિત વસ્તુ નથી કે જ્ઞાન હોય જ, બ્રહ્મ જ્ઞાન હોય જ. એ જ્ઞાનનો મતલબ બ્રહ્મ જ્ઞાન. હા, એટલે કે જે જ્ઞાન માર્ગીઓ જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ પ્રકારનો જ્ઞાન. હા, બ્રહ્મ જ્ઞાન, શુદ્ધાદ્વૈત જ્ઞાન. ખ્યાલ આવી ગયો? તો તાંત્રિક દીક્ષા પૂર્વક સાક્ષાત સમજ આવી ગઈ. હવે મોક્ષ કે સાધન કે રૂપ में, એટલે જો અહીંયા આગળ મોક્ષના સાધન રૂપે તાંત્રિકી દીક્ષા બતાવી રહ્યા છે પુરુષોત્તમજી. મેં વિહિત કર્મ, એટલે કે હવે જો વિહિત પણ આવી, વિધિ પણ આવી, જો એ વિધિ પરથી ન કરવામાં આવે તંત્ર માર્ગ તો તંત્ર માર્ગ ફલિત થતો નથી. પણ ભક્તિ માર્ગમાં એવું છે ખરું? ભક્તિ માર્ગમાં શું છે? ધાવન નિમિલ્યવા નેત્રે. બોલો, ધાવન નિમિલ્યવા નેત્રે, નિમિલન કરી દો નેત્રોનું, છતાં પણ ભક્તિ માર્ગમાં આગળ રાજમાર્ગમાં તમે દોડતા જશો, ક્યાંય ઠોકર લાગવાની જરૂર નથી. અને અહીંયા ઠોકર લાગવા ઠોકર જ ઠોકર છે તાંત્રિક માર્ગમાં. જોયું ને તમે કે मोक्ष के साधन के रूप में क्या रूप में? विहित रूप में किया जाने वाला श्रवण आदि. तो विहित पर अंडरलाइन કરી છે, એનો મતલબ કે હજુ પણ એ ભક્તિ નું સામ્ય નથી ધરાઈ શકી. ભક્તિ જેવું સામર્થ્ય કોઈનામાં નથી. આપણે જોયું ભક્તિ કલ્પતરુ છે, ભક્તિના અંગરૂપે જ્ઞાન હોઈ શકે પણ ભક્તિ કોઈના અંગરૂપ થતી નથી. ભક્તિ એ સ્વયં ઇટ્સ લાઈક એ કરણીય વસ્તુ. ભક્તિ જ અંતે પ્રાપ્ત કરવાની છે,
અંતે એવું નથી કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અંતે એવું નથી કે કર્મ માર્ગ પ્રાપ્ત કરવાનો છે, અંતે તો ભક્તિ જ. સર્વ કાંઈ કર્મ, સર્વ કાંઈ જ્ઞાન, સર્વ કાંઈ ઉપાસના, સર્વ કાંઈનું પર્યવસાન ભક્તિમાં ન થાય તો એ કર્મ માર્ગનો શુદ્ધતા નથી રહેતી, જ્ઞાન માર્ગની નથી રહેતી, and then ultimately it will not lead to Purushottam. That is for sure. કર્મ માર્ગનું, જ્ઞાન માર્ગનું, ઉપાસના માર્ગનું, કોઈ પણ પ્રકારનું ઉપાસના, કોઈ પણ પ્રકારનું મંત્રોપાસનાનું પર્યવસાન જો ભક્તિમાં ન થયું તો પ્રોબ્લેમ. શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રમ અવગત્યમ કરીને શું કરવાનું? બસ અવગત્ય જ રાખવાનું, બસ નોલેજ લઈને બેસી રહેવાનું. નોલેજ એ પાછું એવું નહીં સિદ્ધ જ્ઞાન, એ પાછું ચોપડી પુસ્તકોથી જ લીધેલું જ્ઞાન. પાછું એવા જ્ઞાનથી કરવાનું શું? ભાર જ વધારવાનો? ભાર નહીં વધારવાનો. મહાપ્રભુજીની આજ્ઞા છે, ભાર નથી વધારવાનો. એનું પર્યવસાન સેવામાં ન થયું એટલે કે ભક્તિમાં ન થયું, નિરપેક્ષ ભક્તિમાં ન થયું તો વ્યર્થ છે બધું. શાસ્ત્ર વિહિત, શાસ્ત્ર જ્ઞાન વ્યર્થ છે, સર્વ ક્યાંય વ્યર્થ છે. Everything is worthless if you have knowledge, but if you don't implement. If you have knowledge, why don't you implement? કારણ કે સર્વશાસ્ત્રનો સાર કૃષ્ણ સેવ્ય છે. કૃષ્ણની સેવા જ સાર છે સર્વશાસ્ત્રનો. એ સમજી નથી રહ્યો પૂર્વ પક્ષ, અને આ પૂર્વ પક્ષી બધું કહી રહ્યો છે. ખ્યાલ આવી ગયો તમને? તો पंचरात्र पुराण आदि में इस उपासना मार्गीय श्रवण आदि को ही वैष्णव धर्म पर वैष्णव मार्ग कहा गया है. विष्णु धर्म में ही निष्ठा रहती है. अब यहाँ वैष्णव तंत्र पर થોડુંક કહી રહ્યા છે પુરુષોત્તમજી, શૈવ તંત્ર પર નથી કહી રહ્યા. કારણ કે પંચરાત્ર આવ્યું, પુરાણ આવ્યું, उपासना मार्ग श्रवण आदि को ही वैष्णव धर्म पर वैष्णव मार्ग कहा गया है. क्योंकि विष्णु धर्म में ही निष्ठा रहती है. शिव धर्म में निष्ठा रहे तो शैव तंत्र कहवाय. शौर धर्म में जो निष्ठा रहे तो शाक्त में रहे तो शाक्त, एवी रीते अहींया विष्णु में रहे तो विष्णु धर्म पर निष्ठा એટલે કે વૈષ્ણવ માર્ગ. તો વૈષ્ણવ માર્ગ જે છે એ આપણે અહીંયા જે પુષ્ટિ સંપ્રદાય છે એ અર્થમાં નથી અહીંયા લખાયેલું. અહીંયા તાંત્રિક એટલે કે વૈષ્ણવ તંત્ર પર કહેવામાં આવ્યું છે. એટલે ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, ડોન્ટ ટેક ઇટ એઝ વૈષ્ણવ સંપ્રદાય. આપણો પુષ્ટિ માર્ગ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયની વાત નથી ચાલી રહી. અહીંયા વાત ચાલી રહી છે તંત્રની, તંત્ર માર્ગની વાત ચાલી રહી છે. એમાંનું વૈષ્ણવ मार्ग पर बात चली रही है. इस बात का निश्चय उपासना मार्ग श्रवण आदि के मुक्ति का साधन होने का प्रतिपादन करने वाले वाक्यों से होता है. એટલે કે ઉપાસના માર્ગી ભક્તિ માર્ગ નથી એ પ્રૂવ કરવાનું છે. આપણે પ્રૂવ કેવી રીતે કરવાનું છે? આપણે પ્રમાણો જોઈને સમજવાનું છે. સમજવાનું શું છે કે ઉપાસના માર્ગીય રીતે જે શ્રવણ આદિ કરવામાં આવ્યા એ સર્વ શ્રવણ આદિ, શ્રવણ કીર્તન સર્વ કાંઈ જે છે એ ભક્તિ માર્ગીય શ્રવણ નથી, ભક્તિ માર્ગીય કીર્તન નથી. એ આપણે સમજવાનું છે. હેતુ આ છે. તો આપણે હવે થોડાક ભાગવતના પ્રમાણો જોઈને આપણે સમજીશું એને. તો 11મો સ્કંદ આના માટે વધારે ચર્ચા કરી રહ્યો છે. 11મો સ્કંદ. તો આપણે એના પર આપણે જોઈશું કે કેવી રીતે આ બધું એનું સ્વરૂપ શું છે, ઉપાસના માર્ગ અને ભક્તિ માર્ગ વચ્ચેનું સ્વરૂપ. તો અત્યાર સુધીમાં અત્યારે જે ત્રીજા પોઈન્ટમાં જે પણ ડિસ્કશન થયું એમાં રહ્યો છે ખરો. તો અહીંયા આપણે આગળ જઈએ અને આપણે હવે શ્રીમદ ભાગવતના શ્લોકોનું અવગાહન કરીએ. કારણ કે ગ્રંથમાં પણ એટલા બધા, આઈ થિંક 17મા શ્લોકથી લઈને કંઈક 47મા શ્લોક સુધીની આ ચર્ચા ચાલી રહી છે. અને આ ચર્ચા આપણે ખૂબ ગંભીર ડિસ્કશન કરવું પડશે. ગંભીર ડિસ્કશન એ છે કે પ્રત્યેક જે પ્રમાણ જે છે એને સમજવાનું છે અને એ પ્રમાણને સમજીને આપણે અહીંયા ત્રીજા પોઈન્ટને પણ સમજવાનું છે. એટલે પ્રમાણો સમજવાના
with respect to tantra marg, and then we have to decide the swarup of tantra marg. એટલે કે શ્રવણાદિ જે તંત્રોક્ત રીતે શ્રવણાદિ થઈ રહી છે એનું સ્વરૂપ શું છે. હવે આમાં જ્યારે પણ અવગાહન કરી કોઈ પણ ગ્રંથનું કે કોઈ પણ શાસ્ત્રનું, તો એમાં એક એક્સપેક્ટેડ ગ્રેન્યુલારિટી હોવી જોઈએ. એક્સપેક્ટેડ ગ્રેન્યુલારિટી એ હોવી જોઈએ કે જ્યારે પણ શ્લોકનું પઠન કરીએ અને એનો અર્થ સમજીએ તો બસ પછી અર્થને આધિભૌતિક સ્વરૂપે સમજી લીધું પણ આધ્યાત્મિક ન સમજ્યા અને કોઈ અર્થ જ ન સમજ પડી, એવું ન થવું જોઈએ. એટલે કે જે શબ્દ મુકાયો હોય, કેમ શબ્દ મુકાયો, અહીંયા શું શબ્દ યુઝ થઈ રહ્યો છે, કેમ આ જ શબ્દ યુઝ થઈ રહ્યો છે, આ શબ્દ અહીંયા આમ કેમ ન મુકાયો, આવા બધા રીઝનિંગ થી જ ખ્યાલ આવશે. પ્રથમ તો રીઝનિંગ આધિભૌતિક સ્વરૂપને સમજવા રીઝનિંગ જોઈશે. આધ્યાત્મિક સ્વરૂપ આપણા મહાપ્રભુજી આપણને કૃપા કરીને સમજાવશે. તો જે આધિભૌતિક સ્વરૂપ છે એટલીસ્ટ એ આપણે સરસ રીતે સમજીએ, અને મહાપ્રભુજીની કૃપા તો ડેફિનેટલી છે જ. તો જયંતિ પિતૃપાદાબ્જ રેણવ, બરાબર ને? શ્રી ગુસાઈજી શું કહી રહ્યા છે ગ્રંથમાં મંગલાચરણમાં? તો અહીંયા જે આપણે પ્રમાણો લેવાના છીએ શ્રીમદ ભાગવતના પ્રમાણો છે 11મો સ્કંદ, એટલે કે જેની કોઈ જોડે પણ શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય તો મને લાગે છે કે એને આપણે અવગાહન કરવા પડશે. તો હું શ્લોક વાંચીશ અને જેની જોડે હોય, વિદ્યમાન હોય, મને પધરાવ્યા ઘરે, તો એ ઓપન કરી શકે છે. ભાગવત 11મો સ્કંદ ને 11મો અધ્યાય અને 17મા શ્લોકથી શરૂ કરીશું. છે કોઈની પાસે છે શ્રીમદ ભાગવત બિરાજે છે? હા, ભાગવત છે પણ મારી પાસે શ્લોક નથી, એટલે આ કૃષ્ણ શંકર શાસ્ત્રીજીનું છે. શ્લોક નહીં હોય તો પછી ચલો હું જ કરી લઉં છું, કારણ કે મારી જોડે તો સમગ્ર છે શ્લોક સાથે. તો ચલો હું જ બોલું છું, કારણ કે આજે ભક્તિહંસમાં જે પ્રમાણો લીધા છે એ પ્રમાણો જો હું એક અડધા પણ બોલી દઉં તો ખ્યાલ નહીં આવે તમને, કારણ કે આખો પ્રમાણ સમજવો પડશે કે પ્રમાણ શું છે. હા, શ્લોકનું ગુજરાતી ભાષાંતર હોય ને એ લખ્યું છે. અચ્છા, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ જુઓ ને, ગુજરાતી ભાષાંતર હોય એ જુઓ. તો પ્રથમ જે છે એ 11મો સ્કંદ 11મો અધ્યાય ને 17મો શ્લોક. તો હવે એ જોઈએ આપણે. લખે છે, ન કુર્યાન વદેત કિંચિન ધ્યાયેત સાધ્વ સાધુવા આત્મા રામો અનયા વૃત્યા વિચર્યેન જડન્વન મુનિ. कर्मादिकन में उदासीन रहे, न कछु करे, न कछु विचारे, भलो बुरो मन में न धरे, एक आत्मा ही सो रमत रहे, या वृत्ति करी जड़ शांति मुनि फिरे. તો આ જે છે એમાં જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે કે મારી પાસે આમાં છે, સંસ્કૃત નું આમાં લખેલું છે. અચ્છા, સરસ. તો જે 17મો શ્લોક છે મળી ગયો? 17મો શ્લોક? હા, મળી ગયો. હા, તો આમાં જો ક્રમશઃ પ્રથમ તો કર્મ માર્ગ, પછી જ્ઞાન માર્ગ અને હવે ઉપાસના માર્ગ શરૂ થઈ રહ્યો છે. એટલે કે આ જે છે એમાં કર્મ માર્ગનું થોડુંક સ્વરૂપ કહ્યું. કર્મ માર્ગનું સ્વરૂપ કેવું હોય છે, એનું સાધના પ્રણાલી શું હોય છે, પછી જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી શું હોય છે, અને હવે શરૂ કરીએ છીએ ઉપાસના. એટલે આપણે ઉપાસના માર્ગીયનો જે પોઈન્ટ કયો છે એના જ રીતમાં બધા એના જ અનુસંધાનમાં આ સર્વ કઈ પ્રમાણો હવે પુરુષોત્તમજી આપી રહ્યા છે. પુરુષોત્તમજી પ્રથમ પ્રમાણ આપ્યું શ્રીમદ ભાગવતનું આ 17મો શ્લોક, 11મો સ્કંદ 11મો અધ્યાય 17મો श्लोक. इसे स्पष्ट करते हुए कहते हैं कि भगवान श्री कृष्ण ने भागवत के 11वें स्कंद के 11वें अध्याय में आत्मा रामो नया वृत्त्या इत्यादि श्लोक तक आत्माराम अर्थात आत्मनिष्ठ व्यक्ति के धर्मों का निरूपण कर आगे अब किसका निरूपण कर रहे हैं? उपासना मार्ग. उपासना मार्गीय જે વ્યક્તિઓ હોય એનું નિરૂપણ કરી રહ્યા છે.
એટલે હવે આપણો એકચ્યુઅલ જે શરૂ થશે 21મા શ્લોકથી ઉપાસના માર્ગીય સ્વરૂપ શરૂ થશે. તો ઉપાસના માર્ગીયનું સ્વરૂપ એ છે કે એવમ જિજ્ઞાસયા પોહ્ય નાનાત્વ બ્રહ્માત્મની ઉપારમેત વિરજમ મનોમયપ્યર સર્વગે. તો યા ભાંતિ જ્ઞાન માર્ગ કહી સમાપ્ત કરે હે. એટલે હવે જે હમણાં જે હું આત્મા રામો અને આ વૃત્ત્યા જે છે એ જ્ઞાન માર્ગ માટે કહી રહ્યા હતા કે જ્ઞાન માર્ગમાં શું છે એ કર્મ માર્ગમાં એ પ્રવૃત્ત થતા નથી, એ ઉદાસીન રહે છે અને બસ આત્મનિષ્ઠ થઈને એ જડની માફક બિહેવ કરે છે. એ જડ એટલે કે એમને નિંદા નથી કરવામાં આવી, પણ એમનું જે સ્વરૂપ જે છે એ કહી રહેવામાં આવે છે કે જ્ઞાનીઓ જે એમનું સ્વરૂપ શું હોય છે કે કર્મ માર્ગ થી એ ઉદાસીન રહે છે, કર્મ નથી કરતા હોતા. એ માત્ર અહમ બ્રહ્માસ્મિ નું અને સોહમ, અહમ બ્રહ્માસ્મિ સોહમ ના જ આત્મનિષ્ઠામાં જ એમની એ સાધના પ્રણાલી જ એવા પ્રકારની છે જ્ઞાન માર્ગની કે અહમ બ્રહ્માસ્મિ અને સોહમનું જ અનુસંધાન રહેવું જોઈએ. કોઈ કર્મ નહીં, કોઈ પણ ભક્તિ નહીં, બસ અહમ બ્રહ્માસ્મિ અને સોહમનું જ અનુસંધાન કે હું જે કાંઈ છું એ બ્રહ્માંશ જ છું. હું કોઈ બીજો કોઈ મારામાં વિકૃતિ નથી, મારામાં કોઈ અહંતા નથી, મમતા નથી. હું સર્વ કાંઈ જે છું અને મારું જે પણ કાંઈ જે છે એ બ્રહ્મ અંશ જ છે. બ્રહ્મ અંશ રૂપે જ હું છું અને આ જગત પણ બ્રહ્મ અંશ જ છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે. બસ આ જ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય એ જ્ઞાનનિષ્ઠ કહેવાય, આત્મનિષ્ઠ કહેવાય. આ આત્મનિષ્ઠાની વાત ચાલી રહી હતી 17મા શ્લોકમાં. નેક્સ્ટ વી આર ગોઈંગ ટુવર્ડ્સ નોઈંગ ધ સ્વરૂપ ઓફ ઉપાસના માર્ગ. તો ઉપાસના માર્ગની શરૂઆત 21મા શ્લોકથી કરવામાં આવી રહી છે. એવમ પણ અહીંયા 17મા શ્લોકમાં એકદમ ખૂબ સુંદર એક વાક્ય છે. એ મને લાગે છે કે મારે કેવું જોઈએ તમને લોકોને જ્ઞાન માર્ગ માટે. હા, શું કહી રહ્યા છે ખબર છે? શમસ્તસ્ય શ્રમફલો હત્યેનુમેવ રક્ષતઃ દુગ્ધ દોહામસતિમ ચ ભાર્યામ દેહમ પરાધીમત સપ્રજામ ચ. એટલે કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભલે જ્ઞાની જ્ઞાનનિષ્ઠ રહ્યો, ભલે જ્ઞાની આત્મનિષ્ઠ રહ્યો, હવે જ્ઞાનનું પર્યવસાન જે સેવામાં નથી થઈ રહ્યું, શાસ્ત્રાભ્યાસ કરી લીધો પણ પછી હવે પરબ્રહ્મનું સ્વરૂપ જ ન જાણ્યું અને પરબ્રહ્મનું સ્વરૂપ પણ જાણી લીધું પણ જો કોઈ સેવા ન થઈ તો જ્ઞાન માર્ગનો જ્ઞાન શું કરવાનું? એ એના જેવું થયું કે વૃદ્ધ ગાયમાંથી જેમ દૂધ નીકળતું નથી તેમ આવા જ્ઞાનીઓ જે પર્યવસાન થતું નથી સેવામાં, તે લોકોની ગતિ પછી પુરુષોત્તમ પરક કેવી રીતે થઈ શકે? ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા ગાયનો જે એક્ઝામ્પલ આપ્યો કે વૃદ્ધ ગાયનો ઉપયોગ શું લોકમાં? વૃદ્ધ ગાયને કરવાનું શું? વૃદ્ધ ગાય દૂધ ના આપી શકે. એકદમ વૃદ્ધ થયેલી ગાય હોય તો શું દૂધ આપવાની હતી? તો હવે એનો યુઝ શું? એવા પ્રકારનો યુઝ આ જ્ઞાનીઓનો છે. હવે સમગ્ર શાસ્ત્રનું જ્ઞાન લઈ લીધું પણ શાસ્ત્રમાં અવગત્ય એમને પછી પાછળ કશું પર્યવસાન જ ન થયું, મનોવાગ દહે કૃષ્ણ સેવ્ય ન થયું, કરવાનું શું? દૂધ વગરની ગાય. એ પ્રકારનું સ્વરૂપ કહ્યું. એટલે હવે આગળ હવે ઉપાસના માર્ગનું સ્વરૂપ કહી રહ્યા છે. આપણે 18મો શ્લોક ને એ બધા લખવાની જરૂર નહીં ને? ના, એની કોઈ દુગ્ધ દોહામસતિમ જે છે એ હવે કઈ લખવાની જરૂર નથી. આ તો મેં તમને એક્સપ્લેન કરવા માટે. હવે સીધો 22મો શ્લોક ને? હા, સીધો 22મો શ્લોક. તો 22મો શ્લોક એ છે યા ભાતી જ્ઞાન માર્ગ કહી સમાપ્ત કરે હે. આ વ્રજભાષામાં છે. હા, ભાગવત એટલે હું વ્રજભાષામાં જ શુદ્ધ ટ્રાન્સલેશન છે. આ એમાં કોઈ ત્રુટિ નથી આ વ્રજભાષાનું ટ્રાન્સલેશનમાં, એટલે એ જ વાંચી રહ્યો છું. યા ભાંતિ ज्ञान मार्ग कही समाप्त करे हैं, जिज्ञासा मार्ग सो ऐसे निश्चय करी आत्मा विषय नाना प्रकार को, नाना એટલે વિવિધ પ્રકાર को भ्रम दूर कर विचार सो निर्मल मन से अंतर्यामी विषय स्थिर करी निवृत्त होय. मेरे विषय मन निश्चल करी के धरिवे को समर्थ न होय
તો સબ કર્મ મેરે વિશે અર્પણ કરે. નિરપેક્ષ હોય કર્મ કરે. જોયું? એટલે કે અહીંયા શું લખવામાં આવ્યું છે કે હવે ચલો જ્ઞાન માર્ગનું નિરૂપણ કરી લીધું ને જ્ઞાન માર્ગ પણ હવે જો કોઈને અગ્રેસર એ થઈ ન શકતો હોય, એટલે કે જો મેરે વિશે મન નિશ્ચલ કરી ધરવે કો સમર્થ ન હોય, એટલે કે મારા વિશે એ પોતાનું આત્મજ્ઞાન એટલે કે આત્મનિષ્ઠ એટલે કે પોતાનામાં નિષ્ઠતા નહીં. હા, પાછું આત્મા એટલે કે પરમાત્માની વાત થઈ રહી છે અહીં. એટલે કે પોતાનું આત્મનિષ્ઠ એટલે કે પોતાનામાં નિષ્ઠ નહીં, પોતાનું તો કશું છે જ નહીં. એ સર્વકાય અહમ બ્રહ્માસ્મિ છે. અહમ નથી પણ બ્રહ્માસ્મિ મોટો છે, એટલે કે બ્રહ્મ મોટા છે. બ્રહ્મ એ અંશી છે અને અહમ જે છે એ અંશ છે. એટલે કે એટલા માટે અહંતાનો નાશ અહીંયા થઈ રહ્યો છે કે હું છું એ હું કાંઈ નથી, હું માત્ર એક બ્રહ્માંશ છું. અને એ જે માત્રપણું જે છે એ હટાવી રહ્યું છે અહીંયા અહંતા એમ. તો જો કોઈ વ્યક્તિને આ અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ ન થઈ રહ્યું હોય, બહુ ડિફિકલ્ટ લાગતું હોય, જો ન હોય તો ક્યાં કરે? તો સબ કર્મ મેરે વિશે અર્પણ કરે. નિરપેક્ષ હોય કર્મ કરે. ખ્યાલ આવી ગયો? થતું હોય તો શું કરે? મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચર. મન જો બ્રહ્મમાં નિષ્ઠ ન કરી શકે, એટલે કે અહંતા અને મમતા જો એ પૂર્ણતયા સમર્પિત બ્રહ્મ જ્ઞાનથી ન કરી શકે, તો પછી ઓપ્શન એ છે કે મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ. જે પણ કર્મ કરો, જે પણ કાંઈ કર્મ કરો એ મને અર્પણ કરી દો. હવે નથી જ થઈ રહ્યું, જ્ઞાન માર્ગમાં અગ્રેસર નથી થયું, તો શું કરવાના હતા? નથી થઈ રહ્યું, ચાલો આઈ કેનોટ ગો ઇન જ્ઞાન માર્ગ, નથી સિદ્ધ થતું, શું કરવાના? તો પછી હવે પ્રભુ એવું કર્યા કે ચાલો નથી જ કરવાતા, પછી મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચાર. એટલીસ્ટ તું કર્મ કર, કઈ વાંધો નથી. આઈ ડોન્ટ વોન્ટ કે તું કર્મ કરવાનું બંધ કરી દે, બસ એક આત્મનિષ્ઠ થઈને એક જડની માફક વર્તન કરે. એવું કઈ હું એક્સપેક્ટ નથી કરી રહ્યો. જો તું એ બ્રહ્મ જ્ઞાન નથી મેળવી શકતો તો ભલે નથી મેળવી શકતો. ધેર ઇઝ અનધર ઓપ્શન. શું ઓપ્શન? મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચાર. તો અહીંયા જે છે એ એક વિકલ્પ આપ્યો છે કે જો આ ન થતું હોય તો ઓલ્ટરનેટ ઓપ્શન આ છે. એટલે કે ચાલો જ્ઞાન માર્ગથી એટલા માટે અહીંયા સાક્ષાત સાધન કહેવામાં આવ્યું છે. હવે તમે લિંક કરી શકો છો? પુરુષોત્તમજીનું જે સાક્ષાત કહેવા પાછળ હેતુ શું છે? જ્ઞાના વ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ. કે જેનામાં જ્ઞાન માર્ગ સિદ્ધ નથી થતો તો કરે શું? એ જ્ઞાન નથી સિદ્ધ થતું તો એ આ તંત્ર માર્ગોક્ત જે પણ શ્રવણાદિ જે છે એ શ્રવણાદિ શુદ્ધ ભાવનાથી કરે અને છેલ્લે એ ભક્તિ પ્રાપ્ત કરે. પછી જયારે એની ભક્તિ નિરપેક્ષ બનશે ત્યારે હું પ્રાપ્ત થઈશ. ખ્યાલ આવી ગયો હવે? તો આવતો જતો નહીં રે, તને આ નહીં તો આ રીતે જો તારે તું પહોંચી શકીશ ભગવાન સુધી. ભગવાન સુધી તો હજુ બહુ દૂરની વાત છે. હજુ તો ચાલી રહ્યું છે કે આગળ વધી શકીશ. હા, એટલે અગ્રેસર થાવ એમ. અહીં સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચાર. જો કશું જ ન થતું, બ્રહ્મ જ્ઞાન નથી પ્રાપ્ત, ડેફિનેટલી કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો બ્રહ્મ જ્ઞાન નથી પ્રાપ્ત થતું, નોટ અ પ્રોબ્લેમ. પણ એટલીસ્ટ તું જે પણ કર્મ કાંઈ પણ જે કરું એ શુદ્ધ ભાવના રાખીને મને અર્પણ કરી દે. આ ભાવના માત્ર પણ રાખીશ તો પણ બહુ છે, ઇનફ. પણ એ ઇનફ શાના માટે? કે વિકલ્પ તો જાય, એક ઓપ્શન છે, ઓલ્ટરનેટ છે. ઇટ ઇઝ નોટ એવરીથિંગ. એટલે કે ઓપ્શન એટલે કે વે એવો છે કે ચાલ એ રસ્તા પર પણ તું શરણાગત તો થઈશ. હવે શરણાગત થઈને પછી ભક્તિ એ પ્રાપ્ત કરવી એ જુદો સ્ટેપ છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ એટલીસ્ટ ચાલો શરણાગતિ તો લઈશ, થોડોક શરણાગત તો થઈશ, મર્યાદા માર્ગે શરણાગતિ તો થશે એટલીસ્ટ. ચાલો એટલું તો સિદ્ધ થશે. હવે અહીંયા ભક્તિ એ શરણાગતિ નથી એ સિદ્ધ કરવાની છે કે ભક્તિ એ શરણાગતિ જુદી વસ્તુ છે, ભક્તિ જુદી વસ્તુ છે. જેમ ષોડશ ગ્રંથોમાં અમુક ગ્રંથો શરણાગતિ વિશે વધારે વિવેચન કરવામાં આવ્યું છે, અમુક ગ્રંથોમાં સમર્પણ છે, અમુક ગ્રંથોમાં ભક્તિ છે. તો એવી રીતે આ જે
દરેકે દરેક ષોડશ ગ્રંથોમાં એક પોઈન્ટ ટચ કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એવી રીતે અહીંયા પણ જે શ્રીમદ ભાગવતમાં પણ ટચ થઈ રહ્યો છે. પણ આપણે ષોડશ ગ્રંથો એ પુષ્ટિમાર્ગ માટે છે અને અમુક શરણાગતિ માટે પણ છે, અમુક સમર્પણ માટે પણ છે. જેમ કે નવરત્નમ છે, શું નવરત્નમ હવે શું એ કોઈ શરણાગતિ માટે છે? ના, નિવેદિભિ સમર્પ્યૈવ. જો એ સમર્પણ કરેલા જીવ સમર્પિત જીવ છે તો જ એના માટે નવરત્નમ ઉપદેશ કરવામાં આવ્યો છે, નહીં કે કોઈ શરણાગત જીવ માટે. શરણાગત જીવ માટે તો બાલબોધ છે જ, આ સર્વકાઈ કૃષ્ણાશ્રય છે જ. શરણાગત જીવો માટે કૃષ્ણાશ્રય છે જ ડેફિનેટલી. પણ શરણાગતિથી પણ વિશેષ આગળ વધો. એટલું માત્ર શરણાગતિ લેવાની નથી. ગો હેડ, સ્કાય ઇઝ ધ લિમિટ એન્ડ સ્કાય ઇઝ ભક્તિ. શરણાગતિથી આગળ વધો. વિવેક ધૈર્યાશ્રય કેળવો. વિવેક ધૈર્યાશ્રય પછી આગળ તો વધો, ભક્તિવર્ધની તો કરો. તો ભક્તિવર્ધનીમાં થઈને પછી આગળ અગ્રેસર થઈને ભક્તિ પ્રાપ્ત કરી શકે છે અને સેવા ફળ સુધી પહોંચી શકે છે. તો બાલબોધમાં જેમ શરણાગતિ, વિવેક ધૈર્યાશ્રયમાં શરણાગતિ, તો પછી નવરત્નમાં સમર્પણ, ભક્તિવર્ધનીમાં ભક્તિ. એવી રીતે આ ચારે ચાર પાસાઓ ટચ કરીને શ્રી મહાપ્રભુજી કેવી રીતે પુષ્ટિજીવને અગ્રેસર કરી રહ્યા છે એ થઈ રહ્યું છે. તો વર્સિસ અહીંયા ખ્યાલ આવી ગયો તમને કે જો નથી સિદ્ધ થતો જ્ઞાન તો શા માટે ધાંધલ કરવી? નહીં કરો જ્ઞાન, કોઈ પ્રોબ્લેમ નથી. તમે તંત્રનો આશરો લઈ લો. જો હવે આ ડિસ્કશન જે છે અને આ ષોડશ ગ્રંથનું ડિસ્કશન છે એ જુદું છે. હા, એટલે ડોન્ટ મિક્સ ષોડશ ગ્રંથ વિથ ધીસ ઇઝ અ ડિફરન્ટ ટોપિક. રાઈટ, એટલે ધીસ ઇઝ અ ડિફરન્ટ ટોપિક. જે તંત્ર માર્ગ જે છે એ તંત્ર માર્ગ જુદું, અહીંયા જે ડિસ્કશન જ ટોટલી ડિસ્કશન જુદું ચાલે. પણ હું આ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી રહ્યો છું એમ કે કોઈ વ્યક્તિ કહે કે હવે હું આટલા પૈસા આપીને મને આ વસ્તુ નથી જોઈતી પણ આ વસ્તુ જોઈએ છે, તો ઠીક છે આ વસ્તુ લઈ લો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા આ વસ્તુ એવી છે કે જ્ઞાન જ નથી સિદ્ધ થઈ રહ્યું, તો પછી ડેફિનેટલી જીવને શું કરવું યોગ્ય છે? તો પછી મહી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચાર. બીજું શું કરી શકે? હવે બોલો, હવે ઠાકોરજી પણ ઉપદેશ શું આપી શકે? જ્ઞાન નથી સિદ્ધ થઈ રહ્યું તો ઓફકોર્સ તમે જ્ઞાન નથી સિદ્ધ થઈ રહ્યું તો ડેફિનેટલી શરણાગત તો થાઓ, શરણાગત થઈ જાઓ, બસ બહુ છે. ચાલો પછી અહમ આપણે બ્રહ્માસ્મી જતું રહેશે. અહમ બ્રહ્માસ્મી જેની જરૂર નથી. હવે અહમ બ્રહ્માસ્મી હોત અને પછી જો આ શરણાગતિ થાત તો બહુ સારું, કારણ કે બ્રહ્મ જ્ઞાન પણ છે અને પાછું શરણાગતિ પણ છે. વેરી ગુડ. પણ હવે બ્રહ્મ જ્ઞાનનો પાસો નથી તો પછી શું ના નમી શકે? હા, ના નમી શકે ના, એમ કહું છું કે મહાત્મ્ય જ્ઞાન પણ છે અને છતાં પણ સેવા કરી રહ્યો છે. એ તો બહુ સરસ વસ્તુ છે. એ તો એના જેવું કોમ્બિનેશન ક્યાંય મળવું મુશ્કેલ છે. તો એ તો ડિફરન્ટ કેસ છે. ચાલો જ્ઞાન સિદ્ધ થઈ રહ્યું છે એ લોકોનામાં, પણ હવે તારામાં જ્ઞાન સિદ્ધ નથી થઈ રહ્યું, તું જ્ઞાન પ્રાપ્ત જ નથી કરી શકતો, તો લીવ ઇટ. ધીસ ઇઝ ધ અધર વે. તો ધીસ ઇઝ ધ અધર વે. અને અધર વે થોડો નિમ્ન કોટીનો છે પણ છતાં પણ મહી કરવાણી નિમ્ન કોટી. હું નહીં, આપણે ન કહી શકીએ કે નિમ્ન કોટી છે, કારણ કે સ્વયં ભગવદ આજ્ઞા છે. ભગવદ આજ્ઞા એવી છે તો એવી છે, એવું વરણ હશે એટલા માટે એવી આજ્ઞા છે. નથી થઈ રહ્યું તો ભગવદ આજ્ઞા શું કહી શકે? એટલે આપણે નિમ્ન કોટી ન કહી શકીએ, પણ એ ભગવદ આજ્ઞા જ છે, વરણ છે એક પ્રકારનું. એટલા માટે શ્રી પ્રભુ કહી રહ્યા છે કે તંત્ર માર્ગથી તમે અગ્રેસર થાવ, પૂજા કરો, ઉપાસના માર્ગીય રીતે વિધિ વિધાન પૂર્વક એટલીસ્ટ તમે કર્મ તો કરો. કર્મ કરવાથી સર્વ કર્મ મને અર્પિત કરો. જો મને અર્પણ નિરપેક્ષ ભાવથી કર્યું હશે તો ડેફિનેટલી પછી જઈને ભક્તિ સિદ્ધ કરશે. ભક્તિ સિદ્ધ થઈને હું પ્રાપ્ત થઈ જઈશ. એટલે કે શરણાગતિ સિદ્ધ કરો પ્રથમ, તો પછી કઈ જઈને ભક્તિ સિદ્ધ થશે. નો ડાઉટ એ મર્યાદા પણ હોઈ શકે ને પુષ્ટિ પણ હોઈ શકે. આઈ ડોન્ટ નો, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પુરુષોત્તમ. પુરુષોત્તમનું વર્ણ હશે તો એ અગ્રેસર થઈને આગળ જશે જ, અને જો વર્ણ નહીં હોય તો એ બસ ખાલી શરણાગતિથી અટકી જશે, શરણાગત થશે બસ. તો આવી રીતે ષોડશ ગ્રંથમાં જેવી રીતે ક્રમશઃ
શરણાગતિ, સમર્પણ, ભક્તિ, સેવા, ફલ. તો શરણાગતિ, સમર્પણ, ભક્તિ અને સેવા, આ સ્ટેપ્સ છે બધા ચડવાના. પ્રથમ તો શરણાગત બનો, પછી સમર્પણ કરો, પછી ભક્તિ પ્રાપ્ત થશે, ભક્તિથી સેવા, આ સેવા પછી ફરી પાછી શરણાગતિ, ફરી પાછું સમર્પણ, ફરી પાછું ભક્તિ, ફરી પાછું સેવા. આ સાયકલ ચાલતું રહેવું જોઈએ. આ સાયકલમાં ક્યાંય બ્રેક ન લાગવી જોઈએ પુષ્ટિ માર્ગમાં. જો બ્રેક લાગી તો પ્રોબ્લેમ. એવી રીતે અહીંયા છે. ખ્યાલ આવી ગયો? તો તંત્ર માર્ગોક્ત ઉપાસના માર્ગ માટે આ વ્યાખ્યા કરવામાં આવી છે કે જ્ઞાનાવ્યધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ, એટલે મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચાર. એ ઉપાસના માર્ગીય રીતે કહેલી એક આજ્ઞા છે કે ચલ જ્ઞાન નથી સિદ્ધ થતું તો ઉપાસના કર, અને એ ઉપાસના કરવામાં મારા સર્વ કર્મ જે ઉપાસનામાં કર્મ કરતો હોવ એ મને અર્પણ કર. ચલ એટલું તો કર. તો આ છે. આગળ છે ભાગવતનો 11મો સ્કંદ, 11મો ને 21મો તો આપણે લઈ લીધો. 22મો હમણાં કહી દીધો મેં. હવે છે 26મો. 26માં શું કહી રહ્યા છે? 21 અને 22 તો ખરા ને? હા, 21, 22 ખરા જ, એ હું કહી દીધું મેં હમણાં જ. 26માં છે એક પ્રશ્ન છે. 26મો પ્રશ્ન એ છે, ઉદ્ધવજી શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછી રહ્યા છે. પ્રશ્ન ખૂબ સુંદર છે. હે પ્રભુ, साधु कैसे होई है, એટલે સાધુ કેવા હોય છે, उनके चिन्ह कैसे होई है और उनकी करी भई भक्ति कैसी होई है, जहाँ भक्ति को तुम मानो हो और साधु आदर करे हैं. આ પ્રશ્ન છે કે સાધુ કેવા હોય, સાધુ પુરુષ કેવા હોય, સાધુ પુરુષ કેવા પ્રકાર, તમને કયા પ્રકારની ભક્તિ ઉત્તમ લાગી રહી છે, અને ભક્તિ અને જે કેવા પ્રકારની ભક્તિ કો તુમ માનો હો, આ પ્રશ્ન છે. આ શરણાગતિ તરફ જે પ્રશ્ન છે કે એ અત્યારે જ આપણે એનો જવાબ પણ જોઈએ. જવાબ છે ઇટ ઇઝ ઇન ધ 34th શ્લોક, 34મો અધ્યાય, શ્લોક. આપણે શ્લોક છે મલ્લિંગમ મદભક્ત જન દર્શન સ્પર્શનાર્ચનમ વગેરે. तो એટલે કે साधुन के लक्षण कही, अब भक्ति के लक्षण कहे कि मेरे चिन्ह प्रतिमा आदि ले अनेक भांति के और मेरे भक्तजन को दर्शन स्पर्शन पूजा सेवा स्तुति प्रमाण गुण कर्म कीर्तन, आ सर्व का ही लक्षण है. मेरी कथा श्रवण करने में श्रद्धा मेरो ध्यान करे, जो कछु मिले सो सब मोको समर्पण करे, दास्य भाव करी अपनी आत्मा निवेदन करे. तो આ જે છે, અને એક વૈદિકી તાંત્રિકી દીક્ષાનો પણ એક આજ્ઞા છે, એ આપણે જોઈએ. વૈદિકી તાંત્રિકી દીક્ષા એ 37th શ્લોક છે. 37 શ્લોક જોઈએ કે યાત્રા બલિ વિધાનમ સર્વ વાર્ષિક पर्वसु वैदिकी तांत्रिक दीक्षा मदीय व्रत धारणम. मेरे निमित्त यात्रा करे, पुष्पादिकन करी पूजा करे, भेंट समर्पे, वर्ष प्रतिवर्ष उत्सव करे, वैदिक तांत्रिक दीक्षा लेवी मेरी व्रत करे. જોયું આ શું છે? વૈદિક 37 પર જતા રહ્યા. હા, 37 જ છે અત્યારે મેઇન ડિસ્કશન કરવાનો પોઈન્ટ. તો પછી 34 માં ખાલી સાધુના લક્ષણો અને એ બીજું કઈ નહીં? ના, બીજું કઈ નહીં. આપણે એવું સમજાવીશ કે એનો શું શા અર્થમાં આ પ્રમાણ મૂક્યો છે. આપણે અત્યારે આ જોઈએ વૈદિકી તાંત્રિકી દીક્ષા પહેલા, તો પછી આપણે જોઈશું કે કેમ આ મૂકવામાં આવ્યું છે. વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ. તો અહીંયા જે 37મા શ્લોકમાં લખ્યું છે કે વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ. હવે જો ઠાકોરજીને એમ જ કહ્યું હતું કે યમે વૈશ વૃણુતે તેન લભ્યો, કે પછી કેવલે નહીં ભાવે ન ગોપ્યો, કે પછી એમ કેવું તું મામેવ નિરપેક્ષેણ, તો આ બધું વૈદિકી તાંત્રિક દીક્ષા કહેવાની શી જરૂર? કારણ કે અહીંયા જે ઉદ્દેશિત વસ્તુ થઈ રહી છે તંત્ર માર્ગ છે, નહીં કે શુદ્ધ ભક્તિ માર્ગ.
અહીંયા જે આજ્ઞા કરવામાં આવી છે વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ, તો એ વૈદિકી તાંત્રિકી દીક્ષા મદીય વ્રત ધારણમ, તો તાંત્રિકી દીક્ષા કેમ કહેવામાં આવી? અહીંયા એ વસ્તુ અહીંયા તાંત્રિકી દીક્ષા પૂર્વક પણ જો વ્રત ધારણ કરીને મારું પુષ્પાદિ પૂજન કરે તો એ પણ મારી ભક્તિને પ્રાપ્ત કરાવનારી થઈ શકે છે. પણ એ હજુ સ્વયં ભક્તિ નથી. હા, જો તમે શબ્દો જુઓ, એ થોડી ને એવું કે છે કે મને મારી ભક્તિ એટલે કે હું પ્રાપ્ત થાઉં છું. હું તો ક્યાંય આવતું જ નથી. ક્યાં શું આવે છે? મારી ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પણ હું પ્રાપ્ત શામાંથી થાઉં છું? હું ક્યાંથી પ્રાપ્ત થાઉં છું? ભક્તિથી. ભક્તિ. હું કોઈ વૈદિકી તાંત્રિક દીક્ષાથી બંધાતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે કે મારું આ બધું વૈદિકી તાંત્રિકી દીક્ષા કરવાથી જ મારા પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ શકે. હું પ્રાપ્ત થઉં છું એવું ના કહું હમણાં, પણ હું એટલું તો કહી શકું છું કે વૈદિકી તાંત્રિક દીક્ષા પૂર્વક ભક્તિનો ઉદય થઈ શકે છે એમ. પછી મારી જેવી વરણ, મને જો વરણ એવું હોય, એવું કરવું હોય કે ના એ પ્રથમ તો વૈદિકી દીક્ષા લે, કર્મ માર્ગમાં અગ્રેસર થાય, પછી એનું પર્યવસાન થાય અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિથી પર્યવસાન થાય, અગ્રેસર થાય ભક્તિ માર્ગમાં, અને ભક્તિ માર્ગમાં અગ્રેસર થઈને જયારે હું એના પર વરણ કરું, હું એના પર અનુગ્રહ કરું, અનુગ્રહથી એનું પર્યવસાન થાય આપણે નિરપેક્ષ ભક્તિ, અને મામેવ નિરપેક્ષણથી પછી હું પ્રાપ્ત થાઉં, તો પછી એવી રીતે થશે એમ. તો અહીંયા આપણે મને લાગે છે કે આપણે આ પ્રમાણ સુધી રાખીએ. હજુ બીજા 2 પ્રમાણ જોવાના છે જેથી કરીને ટોપિક પૂરો થાય, 3rd ટોપિક. તો પણ બહુ આપણે અહીંયા રાખીએ કારણ કે થોડી વાર થઈ ગઈ છે. તો સમય જો ખૂબ થઈ ગયો હોય તો પછી અહીંયા જ રાખીએ આપણે. કોઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? એટલે પુષ્પ પૂજન કરે તો પણ ભક્તિ થઈ શકે, એટલે પેલું શું ફળ ફૂલ કરીને એ લોકો પૂજન કરે છે તે જ ને? હા, એટલે કે વૈદિકી દીક્ષા પૂર્વક જે છે ને એ કોઈ પણ વિધિ વિધાન પૂર્વક જો પૂજન કરે, યાત્રા કરે, જો એ મેરે નિમિત્ત યાત્રા કરે, પુષ્પાદિકન કરી પૂજા કરે, ભેટ સમર્પે, વર્ષ પ્રતિવર્ષ ઉત્સવ કરે, વૈદિક તાંત્રિક દીક્ષા લઈ મેરે વ્રત કરે, આ સર્વ કઈ ભક્તિને ઉત્પત્તિ છે કે ભક્તિને ઉત્પન્ન કરી હોય તો આ બધું તો એટલીસ્ટ કરો. પછી ભક્તિ ઉત્પન્ન થાય એ મારા પર છે ને. પ્રથમ કરો તો ખરા. મારું વરણ હશે તો હું પછી ડેફિનેટલી હું તમને ભક્તિ તો પ્રાપ્ત કરાવીશ, પણ પ્રથમ અંતઃકરણ શુદ્ધ તો કરો. અંતઃકરણની શુદ્ધિ તો થાય. અંતઃકરણ શુદ્ધિ એટલે કે અહંતા અને મમતાની નિવૃત્તિ. ખ્યાલ આવી ગયો? અંતઃકરણ શુદ્ધિ એટલે કે અહંતા મમતાની નિવૃત્તિ, મમત્વ આ સર્વની નિવૃત્તિ. ખ્યાલ આવી ગયો ને? આસક્તિ વગર મને ભજો એમ કે છે ને, એટલે આસક્તિ એટલે અહંતા ને મમતા નહીં. આસક્તિ રાઈટ, એટલે કે અહંતા રાઈટ, બરાબર છે. ના બરાબર છે, રાઈટ રાઈટ. એટલે અહીંયા જે આપણે જે પોઈન્ટ જોઈ રહ્યા હતા એ તાંત્રિક દીક્ષા પૂર્વકનું હતું, અને મેઇન પોઈન્ટ યાદ રાખવાનું આ છે, જ્ઞાના વ્યવધાન પૂર્વક શુદ્ધ ભાવના માત્રેણ અત્યર્થ. તો આ એમનો સ્વરૂપ છે તાંત્રિકી તંત્ર ઉપાસના માર્ગીય. એમાં ઉપાસના માર્ગનું કહ્યું જ નથી. પણ શું કહ્યું? હા, તમે જ્ઞાનનું આમાં કઈ કહ્યું જ નથી કે પેલું ખાલી એટલું જ કહ્યું કે વૈદિક તાંત્રિક દીક્ષા મંત્ર ધારણ, કારણ કે અહીં ઉદ્દેશી વૈદિક તાંત્રિક દીક્ષા કેમ કહેવામાં આવી. એમાં પેલું પૂજન નું કહ્યું, ભક્તિ થઈ શકે, હું તો બંધાત એટલે ઠાકોરજી બંધાતા, ભક્તિનો ઉદય થઈ શકે, પછી મારું વરણ વિચારીને પોતે કરે તો થાય. પણ એમાં પછી તમે જે અત્યારે બોલ્યા તે નથી આવ્યું. હા, શું હું બોલ્યો? જ્ઞાનનું. જ્ઞાન તો આવી ગયું ને, મેં કહ્યું તો ખરું હમણાં જ, જે પહેલા કહ્યું તે જ ને. એટલે મને એમ કે આ શ્લોકમાં 37 શ્લોક ને આ શ્લોક હવે એકવાર કહી દીધું પછી શ્રી પ્રભુ થોડી ના એમની સેમ આજ્ઞા કરે. એ પાછો દોષ આવી જાય ને પાછો, કારણ કે એવો ગ્રંથની રચના જેવી હોય કે એકની એક વસ્તુ 2-3 વાર ન લખાવેલી હોય. પ્રથમ જ હું વાંચી ગયો 22મો શ્લોક જ, કે અદ્યનિશો ધારયિતુમ મનોબ્રહ્મણી નિશ્ચલમ. જો કોઈ
જો મનને સ્થિર કરીને અને જો મનને નિશ્ચલ કરીને મારામાં જો સમર્પણ કરવાનું સમર્થ્ય ન હોય એટલે કે જ્ઞાનની સિદ્ધિ ન થતી હોય ત્યારે આ સર્વ કંઈ કરવું જોઈએ. એટલી શરણાગત તો થઈ જાવ એમ. આવી ગયો શ્લોકમાં આવ્યું. હા, આપણે લઈ જ લીધું હતું ને આપણે 22મા શ્લોકમાં. 22માં લીધું. હા, એટલે 22માં આપણે જોઈ લીધું હતું કે જો ન થઈ શકતું હોય તો પછી લેટ ઇટ ગો, પછી એમાં કરવાની જરૂર નથી. બરાબર. એટલે એટલીસ્ટ શરણાગત એટલે લેટ ઇટ ગો એવું નથી કહ્યું, પણ એટલે કે જો નથી જ થઈ રહી તો તમે સર્વ કંઈ છોડી ન દો. તમે શરણાગતિને તો પકડી જ રાખો એમ. કારણ કે શરણાગતિ એક એવી વસ્તુ છે કે જેમાં શરણાગતિના શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર વિવેચન કર્યું છે. શરણાગતિ પર તો આ પ્રકારની શરણાગતિ પુષ્ટિ માર્ગમાં પણ કહેવામાં આવી છે. પુષ્ટિ માર્ગમાં જે પ્રકારની શરણાગતિ શ્રી મહાપ્રભુજીએ કહી છે તો એ તો કેટલા 4-5 પ્રકારની શરણાગતિ કહી છે. એક પ્રકારની શરણાગતિ નથી કહી. અને એ તો એનો પાયો છે ને શરણાગતિનો. હા, શું કહ્યું? શરણાગતિનો પાયો શરણાગતિ કહી છે. શું કહ્યું? હવે બે વૈષ્ણવ એક સાથે બોલી રહ્યા છે, એક પછી એક, 1 by 1. પ્રકારની શરણાગતિ કહી છે. કયા પ્રકારની શરણાગતિના પ્રકાર 6 બતાવ્યા છે ને મહાપ્રભુજી. ના, પ્રકાર તો નથી કહ્યા. શરણાગતિના અંગો કયા છે? અંગો 6 છે. જે તમે 6 કહી રહ્યા છો એ અંગ 6 છે. પર્વ જે છે એ 6 છે, પણ પ્રકાર તો જુદા જુદા છે. એટલે કે ભક્તિ અંગ શરણાગતિ, ભક્ત્યર્થ શરણાગતિ, વિકલ્પતયા શરણાગતિ, અનુકલ્પતયા શરણાગતિ. તો એવા વિવિધ પ્રકારનું શરણાગતિના પાસાઓ છે. એમાંનું આપણું જે શરણાગતિનો જે સ્ટેપ્સ જે છે એ સ્ટેપ્સ 6 અંગના છે. એટલે શરણાગતિ પોતે સિદ્ધ થાય છે 6 અંગથી. એ જુદી વસ્તુ છે જે તમે કહી રહ્યા છો. હું જે કહી રહ્યો છું એ જુદી વસ્તુ છે. હું જે કહી રહ્યો છું એ પ્રકાર જે છે, ટાઈપ્સ ઓફ શરણાગતિ. પૃથક શરણ માર્ગોપદેષ્ટા કેમ કહેવામાં આવ્યું? પૃથક શરણ તો શું પૃથકતા છે શરણ માર્ગોપદેશમાં? શ્રી મહાપ્રભુજી કયા પ્રકારની પૃથકતા જણાવી છે શરણ માર્ગમાં? તો એ શું ક્વાસી ભાવ જાગૃત થવો જોઈએ કે શ્રી મહાપ્રભુજી પૃથક શરણ માર્ગોપદેષ્ટા શા માટે છે? કયા પ્રકારનો પૃથક ઉપદેશ કર્યો છે શરણાગતિનો? કેમ કોઈ અન્ય આચાર્યોએ એ શરણાગતિ ઉપદેશ નથી કરી? કયા પ્રકારની શરણાગતિ નથી ઉપદેશ કરી? કયા પ્રકારમાં પૃથક છે એ સર્વ કંઈ જાણવું જોઈએ ને. પૃથક શરણ માર્ગોપદેષ્ટા છે શ્રી કૃષ્ણ હાર્દવિત. તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા નામ સમજવું તો જરૂરી છે કે નહીં? તો કયા પ્રકારનો શરણ માર્ગ? એ આન્સર આ 5 પ્રકારનો શરણાગતિ વિચારીએ ત્યારે આન્સર મળી શકે છે. તો મને લાગે છે કે આપણે રાખીએ અહીંયા. કોઈને પ્રશ્ન છે હવે? નહીં, પણ આ 5 પ્રકારની કઈ શરણાગતિ એક કહેશો? ભક્ત્યના અંગમાં થતી શરણાગતિ, ભક્તિને પ્રાપ્ત કરવા માટે થતી શરણાગતિ, અનુકલ્પતયા અને વિકલ્પતયા. એ હવે આપણે એ તો જોવું પડશે કે એકદમ ડિટેલમાં એની એનાલિસિસ કરવી પડે. કયા સ્ટેટમેન્ટ શ્રી મહાપ્રભુજીના આજ્ઞા જે છે એ આ કયા શરણાગતિમાં આવી રહ્યું છે. હવે શરણાગતિ ખૂબ ડિટેલમાં સમજવી હોય તો બાલબોધ છે. પ્રથમ બાલબોધથી શરૂ કરો. બાલબોધથી પછી વિવેક ધૈર્યાશ્રય છે, પછી પંચબધ્યાની છે. એવી રીતે આ સર્વ કંઈ સમજી શકો છો. અને કૃષ્ણાશ્રય છે. કૃષ્ણાશ્રય પણ શરણાગતિ માટેનો જ આ ગ્રંથ છે. અને શરણાગતિ ખૂબ મહાપ્રભુજીએ સુંદર એમનું સ્વરૂપ કહ્યું છે કે શરણાગતિ કૃષ્ણ એવ ગતિમાં કશું પણ નથી થતું. વિવેક ભક્ત્યાદિ રહિત હશે. ભક્તિ પણ નથી, ભક્તિ રહિત પણ વ્યક્તિઓ થઈ જતા હોય છે. પણ છતાં પણ તમે હું શું કહું છું? કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક પણ નથી. વિવેક ધૈર્યાશ્રયમાં કહેલા વિવેક પણ નથી. ચલો
વિવેક પણ ન હોય ચાલશે, વિવેક ભૈર્યાશ્રય પણ નથી ચાલશે, નો પ્રોબ્લેમ એટ ઓલ. ચલો ભક્તિ નથી, ભક્તિ વર્ધની નથી સિદ્ધ થતી, નો પ્રોબ્લેમ ચાલશે. પણ એટલીસ્ટ પછી જો કશું બળ સિદ્ધ ના થતું હોય તો એટલું આશ્રય તો રાખો ને, એવા ગતિમાં એટલીસ્ટ એટલું તો રાખો એમ. કશું સિદ્ધ નથી થઈ રહ્યું ચાલો, તો પછી એમાં તમે ફ્રસ્ટ્રેટ ન થઈ જાઓ. નથી થઈ રહી સેવા, નથી થઈ રહી, ચલો નો પ્રોબ્લેમ. નથી થઈ રહી, નથી કશું નતું, નો પ્રોબ્લેમ. એટલીસ્ટ શરણાગત તો થઈને રહો એમ. તો કશું ના થતું એના કરતા શરણાગતિ સારી. પછી એવો ભાવ છે કે કશું પણ ના થતી હોય તો પણ શરણાગતિ એટલી સામર્થ્ય છે કે સર્વ કંઈ પ્રાપ્ત કરાવી શકે છે. બે પાસાઓ છે શરણાગતિના. શરણાગતિ પાછી એવી છે કે કશું ના થતું હોય તો એ કરવી જોઈએ, અને પછી શરણાગતિ એવી પણ છે કે કશું ના થતું હોય જો કરાતી હોય તો પણ એ ખૂબ સારું ફલદાન આપી શકે છે. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. તમે એક વખત એવી આજ્ઞા કરી હતી કે જે મારા શરણમાં આવે છે એનો હું સમુદ્ધાર કરું છું. તો આ તમને વિવેક ભક્ત્યાદિ રહિતસ્ય વાળા જીવો તમારી પાસે આવી રહ્યા છે, શરણાગત થઈ રહ્યા છે, કરો હવે એમનો ઉદ્ધાર. બરાબર ને? ખૂબ સુંદર આજ્ઞા છે ને શ્રી મહાપ્રભુજીની. વિજ્ઞપ્તિ પણ ખૂબ સુંદર કરી રહ્યા છે મહાપ્રભુજી. કશું પણ નથી થતું તો પ્લીઝ તમે કૃષ્ણની શરણાગતિ ન છોડો. એમણે કેટલું બધું કન્વિન્સ કર્યા છે બધી રીતે. અને શ્રી મહાપ્રભુજી છેલ્લે તો એ કહી રહ્યા છે કર્મકાંડીઓને કે ચલો તમે અમે એવો થોડી ના ભક્તિ માર્ગ ચલાવે છે કે પુરુષોત્તમની વિરુદ્ધમાં. પુરુષોત્તમની સેવા કરવાથી કયું દોષ આવે છે તમે એ ચાલો કહો. પુરુષોત્તમની સેવાથી કોઈ દોષ લાગે ખરો? મહાપ્રભુજી છેલ્લે એવા સ્ટેટમેન્ટ કહે છે કે માયાવાદીઓ તમને આવા બધા વાદ ઉપાડવાની જરૂર શા માટે પડી? તમને અમારા ભક્તિ માર્ગથી એટલો બધો શું પ્રોબ્લેમ છે કે તમે પુરુષોત્તમની સેવા કરવાથી શું દોષ લાગવાનો? તમે થોડી ના પાપાચાર કરી રહ્યા છે સેવાથી. ઇનફેક્ટ તમે લોકો એવું કરી રહ્યા છો કારણ કે તમે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દહે કૃષ્ણ સેવ્ય નથી થઈ રહ્યું. એટલે મને લાગે છે કે હવે અત્યારે બહુ થઈ ગયું. તો ઠીક છે, આપણે આશ્રયનું પદ લઈ લઈએ. કોઈ છે? મનોજભાઈ કોઈ આવ્યું છે? હા તો કોઈ લઈ લો, નીતાબેન કોઈ પણ લઈ લો. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાપીન સબ જગ માહી અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में साधन और नहीं आकली में जासो कोई निवेरो सूर कहा कहे त्रिविध आधरो बिना मूल को तेरो भरोसो દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. श्याम सुंदर श्री हमने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. श्री गुरुदेव की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण.